નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા છે। રાજકોટની મુલાકાત લેવા માટે પહોંચ્યા। ચૂંટણી પહેલા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોને ખુલ્લા મૂકવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 751 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। જંગલેશ્વર ટીપી રોડ પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે। અલગ અલગ વોર્ડમાં વિકાસ કાર્યોને લીલી ઝંડી આપશે। તો મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે। રાજકોટમાં અનેક વિકાસ કાર્યોને હવે લીલી ઝંડી બતાવવામાં આવશે। 701 કરોડથી વધુની આ જે કિંમત છે તેના કામોને હવે વેગ મળશે। વિકાસ કાર્યોને ખુલ્લા મૂકવામાં આવશે। 751 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। જંગલેશ્વર ટીપી રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં યુવતી પર એસિડ એટેક થયા હોવાની ઘટના સામે આવી છે। યુવતી આવતા જ બાઇક ચાલક એસિડ ફેંકીને ફરાર થયો હતો। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો। પત્નીને સબક શીખવાડવા પતિએ જ એસિડ એટેક કર્યા હોવાની સામે આવ્યું છે। પૂછપરછ જે ગુનાવાળી જગ્યા છે એનું ઝીણવટભર્યું નિરીક્ષણ તેમજ આજુબાજુની જગ્યાઓ છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી। આ દરમિયાન પોલીસને જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ પોલીસને એવી આધારભૂત કેટલીક માહિતીઓ પ્રાપ્ત થયેલ, જે આધારે અમે એક સંદિગ્ધ જેને રાઉન્ડ અપ કરેલ છે કે જેનું નામ છે જતીન રણજીતભાઈ પટેલ, જે ઉત્તમનગર નિકોલ અમદાવાદના રહેવાસી છે। મહેસાણાના બહુચરાજી નજીક દેવગઢ ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો। આઈઆરસી કંપનીના વેરહાઉસમાંથી મારુતિ સુઝુકી અને હોન્ડા કંપનીના 661 સ્પેર પાર્ટ્સની ચોરી થઈ હતી। જથ્થો ઓછો જણાતા તપાસ હાથ ધરાઈ હતી અને સીસીટીવી ચેક કરતા 2 સિક્યુરિટી ગાર્ડ ચોરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું। આ મામલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં બંને સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાઈ હતી। ધંધુકા ધોલેરા પંથકમાં એક જ દિવસે 4 અકસ્માતોની ઘટનાઓથી ગોઝારો દિવસ રહ્યો હતો। વિવિધ અકસ્માતોમાં 3 લોકોના મોત થયા, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। પીપળી નજીક ટ્રકની અડફેટે રણજીત યાદવનું મોત થયું હતું, જ્યારે હેબતપુર પાટિયા પાસે પિકઅપ વાન અકસ્માતમાં રેખાબેન ચૌહાણનું મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અન્ય ઘટનામાં છકડો પલટી જતા 6 શ્રમિકો ઘાયલ થયા હતા અને રોજકા નજીક ઇકો કાર ડમ્પર અકસ્માતમાં ગોપીબેન ચાવડાનું મોત થયું। પાટણના હમીરપુરા ગામ ખાતે આઈએએસ વિપુલ ચૌધરીના સન્માનાર્થે યશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિપુલ ચૌધરીનું ભવ્ય સન્માન કર્યા બાદ વ્યસન મુક્તિ અંગે પણ સંવાદ યોજાયો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમારો વિસ્તાર બહુ પછાતપણામાં આવે છે, તો પહેલથી જ એવું છે કે ગાઈડન્સનો બહુ ખૂબ અભાવ રહ્યો છે। પણ એ વાત છે કે મગજમાં એવું હોય કે ના, મારે કંઈક કરવું છે મારા વિસ્તાર માટે, મારા પરિવાર માટે, મારા સમાજ માટે। તો એ છે કે જેટલા મનથી મહેનત કરીએ તો ક્યારેક એવું છે કે આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પરમ દિવસે લક્ષ્યની પ્રાપ્તિ થાય જ છે। તો જે બી દર્શક મને જોઈ રહ્યા હોય એમને એક જ વસ્તુ છે કે મહેનત કરતે રહેના चाहिए। क्या पता भगवान कभी देख ले और बोल दे तथास्तु। तो ખૂબ મહેનત કરો। કેટલા વર્ષનો સંઘર્ષ વિચાર કરશો સાહેબ? ખૂબ 2015થી મેં સ્વપ્ન જોયું હતું કે મારે આઈએએસ બનવું છે। 2020થી હું સતત અને સખત બંને તૈયારી કરી રહ્યો છું। તો એમ કહી શકાય કે આ 6 વર્ષની જે મહેનત હતી આજે ફળી છે। ભાઈ વિપુલે જે યુપીએસસી ક્લિયર કર્યું સારા રેન્ક સાથે, આ સરહદી વિસ્તાર, આ રણ પ્રદેશ,
સુવિધાનો સદૈવ અભાવ, નર્મદાના પાણી આવ્યા પછી જીવન બદલાયું, પરંતુ સરકારી સ્કૂલમાંથી રહીને સતત પુરુષાર્થ કરીને તેણે સફળતા મેળવી છે. એનો પુરુષાર્થ અને લગન એને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના બારેજા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કેમિકલ માફિયાઓ હવે બેફામ બનીને ગંદુ પાણી છોડી રહ્યા છે. તો ગુજરાતના લોકોને કાળા પાણીની સજા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કેમિકલ માફિયાઓ આ સજા આપી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. બારેજા પાસે આવેલી કેનાલમાં બેફામ કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું છે. કેમિકલ માફિયાઓ બેફામ બન્યા. કેમિકલના લીધે પાણીમાં સફેદ વાદળ જેવા ફીણ જોવા મળી રહ્યા છે. અમદાવાદના બારેજા પાસેની સમગ્ર ઘટના કેમિકલના લીધે ખેતીના પાક શાકભાજીને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન જાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ખેતીલાયક જમીન પર કેમિકલવાળું કાળું પાણી ફેલાઈ રહ્યું છે, જેમાં ખેતીની કેનાલમાં કેમિકલવાળા પાણી છતાં કૃષિ વિભાગ ચૂપ જોવા મળી રહ્યું છે. કેમિકલવાળા શાકભાજીથી લોકોને ભયંકર રોગ પણ થઈ શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જીપીસીબીના અધિકારીઓ કરી રહ્યા છે આંખ આડા કાન. અનેક રજૂઆતો કરાઈ છે, છતાં પણ હવે કોઈ જ પગલાં લેવાતા નથી. કેમિકલ માફિયાઓ અને અધિકારીઓની મિલી ભગત જોવા મળી રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. તો અમદાવાદના બારેજા પાસેની કેનાલમાં હવે આ કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું છે. કેનાલની ઉપર ફીણ જેવા હવે એક ફીણની ચાદર પથરાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, જેમાં બારેજા પાસેની આ કેનાલની સમગ્ર ઘટના છે. કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને વારંવાર કેમિકલયુક્ત પાણી આ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. કેમિકલના લીધે પાણીમાં સફેદ વાદળ જેવા ફીણ જોવા મળી રહ્યા છે. કેમિકલના લીધે ખેતીના પાક શાકભાજીને નુકસાન થઈ રહ્યું છે. વારંવાર ખેડૂતો તરફથી રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. કૃષિ વિભાગ પણ ચૂપ જોવા મળી રહ્યું છે. જીપીસીબીને બી વારંવાર રજૂઆતો થઈ છે, છતાં પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ખેતીની કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેમિકલવાળા શાકભાજીથી લોકોને રોગ પણ થઈ શકે છે. ગંદા પાણી હવે આ કેનાલમાં છોડાઈ રહ્યા છે. લોકોના સ્વાસ્થ્યની સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે. અને કેમિકલ માફિયાઓ અને અધિકારીઓની મિલી ભગતના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર દ્રશ્ય ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકાય છે, જે પ્રમાણે હવે સફેદ ફીણની ચાદર પથરાઈ ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. જ્યારે કેમિકલ માફિયાઓ હવે આ સજા આપતા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે બારેજા પાસે આવેલી કેનાલમાં બેફામ રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. કેમિકલના લીધે પાણીમાં સફેદ વાદળ જેવા ફીણ જોવા મળી રહ્યા છે. કાળા પાણીની સજા, આ શબ્દ સાંભળતાની સાથે તમને અંગ્રેજોના જમાનાના જે સજા લોકોને આપવામાં આવતી હતી તે યાદ આવતી હશે, પરંતુ કાળા પાણીની સજા છે તે ગુજરાતના જે કેમિકલ માફિયાઓ છે તે સ્થાનિક લોકોને આપી રહ્યા છે. જે પ્રમાણે આપને કાળું એકદમ પાણી બતાવીશ કે આ કેનાલમાં જે પાણી જે વહી રહ્યું છે, આ કેનાલ છે તે ખેડૂતોને સારું પાણી મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ હોય કે લોકોના ખેતર સુધી પાણી જાય, પરંતુ આ એકદમ કાળું પાણી છે તે બતાવી રહ્યું છે કે અહીં કેમિકલ કેટલું નાખવામાં આવતું છે. અને આ કેમિકલ છે તેના લીધે ઘણી વખત એટલા ફીણ વળી જાય છે, જે કેમિકલ એટલું બધું નાખવામાં આવે છે કે જે પાણી છે તેના સેમ્પલ લેવામાં પણ ઘણી બધી મુશ્કેલી પડે છે. અને આ કેમિકલવાળા પાણી જે લોકોના ખેતરોમાં જાય છે અને ખેતરને પણ તેની ફળદ્રુપતા ઘટાડવા અથવા તો નાશ પામવા માટે પણ આ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે એક સામાજિક અગ્રણી તરીકે એક વ્યક્તિએ આ મુહિમ ઉઠાવી છે અને સાથે જ આ જે આખી ઘટના જે છે તેને તેઓએ રજૂઆતો કરી અને રજૂઆતોનું શું પરિણામ હશે. પહેલાં તો એ જાણીશું કે આ કાળું પાણી આવે છે ક્યાંથી. સ્વપ્નિલભાઈ, પાણી ક્યાંથી આવે છે? આ પાણી આવે છે વિંજોલ, રામોલ અને વટવા જીઆઈડીસીનું પાણી આવે છે. અને સ્ટાર્ટ ગામડી ચોસર થઈ અને પછી લાલી ગામ થઈ અને કનેરા જે નેશનલ હાઈવે ઉપર કનેરાનો એક નાનો બ્રિજ આવેલો છે. એ બ્રિજની નીચે થઈને અહીંયા આવે છે. અને આ છે ને ખારીકટ કેનાલ કહેવાય છે. આ ખારીકટ કેનાલ જે ત્યાંથી સ્ટાર્ટ થાય છે વટવા જીઆઈડીસી તે છેક અહીંયા સુધી આવે છે અને આ પાણી ખંભાતના દરિયા સુધી જાય છે. તો આ જે પાણી જે આવે છે સમજો કે આ તો જે નાખવામાં આવતું છે, પહેલાં ચોખ્ખું પાણી આવતું છે, હવે ધીરે ધીરે વધ્યું છે ગંદકી.
હા, પહેલાં એટલું બધું પાણી નહોતું આવતું, પણ હમણાંથી તો વધારે પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી આવે છે. અને તમે સવારમાં, તો અત્યારે બપોર છે, તમે સવારમાં આવો તો અહીંયા તમને ખાલી ફીણના પરપોટા જ જોવા મળે. આખો જે આ ખારીકટ કેનાલ છે એમાં ફક્ત ને ફક્ત તમને ફીણ જોવા મળે. તો આના લીધે નુકસાન પણ થતું છે જમીનને, પશુઓને, માણસોને, બીમારીઓ પણ થતી હશે. હા, આનાથી કેન્સર પણ થાય છે. અને બીજી એક મહત્ત્વની વાત કહું કે જે ધોળકા વિસ્તાર છે, અહીંથી ધોળકા થાય, ધોળકાથી આગળ વૌઠા તરફ થાય. ધોળકામાં જે વર્ષો પહેલાં જે લોકોને ખબર હશે કે જામફળની ખેતી અને શેરડીની ખેતી બહુ થતી હતી. અત્યારે નામશેષ ખેતી રહી ગઈ છે. અને અનાજ બી આ જ પાણીથી પકવવામાં આવે છે. અને ખેડૂતોનું કહેવું એવું છે કે અમને શુદ્ધ પાણી મળતું નથી. અને એટલે હું પૂછું છું એમને ઘણી વખત કે તો પછી આ પાણીથી તમે કેમ ખેતી કરો છો? તો કે અમારી જોડે બીજો કોઈ સોર્સ નથી કે અમે પાણી મેળવી શકીએ. ને આ પાણી એટલું બધું નુકસાન કરે છે કે અનાજ જે અમદાવાદ શહેરમાં જે શાકભાજી આવે છે એ બી કેમિકલયુક્ત પાણીનું જ આવે છે. અનાજ જે પાકે છે એ બી કેમિકલયુક્ત પાણીથી જ પાકે છે. એટલે આ વસ્તુ ખરેખર બંધ થવી જોઈએ. અચ્છા, તો આ બંધ થવી જોઈએ એના માટે તમે ઘણા બધા પ્રયાસો કર્યા છે, જે ક્યાં ક્યાં અરજીઓ કરી છે અને પરિણામ શું આવ્યું છે? મેં આની માટે જીપીસીબીમાં બી રજૂઆત કરી છે, રાજ્ય સરકારમાં બી. અને તાજેતરમાં જ મેં એમના સેમ્પલ પણ લીધેલા છે. અને અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે લેબોરેટરી છે એમાં મેં ગઈકાલે 3 સેમ્પલ આપેલા છે. ને ટૂંક જ સમયની અંદર એનો રિપોર્ટ પણ આવી જશે. પરંતુ ખેડૂતો માટે અને સ્થાનિક લોકો માટે સારું પાણી મળે એ પણ જરૂરી છે. આ જે ભ્રષ્ટ અધિકારીઓ જે છે કે ખેતીવાડી વિભાગના હશે, નર્મદા કેનાલના પણ હશે અને કોર્પોરેશનના પણ હશે. હા, એટલે આની અંદર મેન મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય તો એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે. કારણ કે સ્થાનિક લેવલે તો કોઈનું સાંભળતું નથી અહીંયા. પણ આ જવાબદારી આવે છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની. અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના તમામ અધિકારીઓને ખબર જ છે કે ક્યાંથી કોણ કઈ ફેક્ટરીમાંથી પાણી છોડે છે ને ક્યાં સુધી જાય છે. પણ એ લોકો જાણી જોઈને આ ખાડા કાન કરતા હોય એવું મને 100% લાગી રહ્યું છે. એટલે કે લોકોના સ્વાસ્થ્યની સાથે એક છેડા થઈ રહ્યા છે. ગુજરાત જે જીપીસીબી સેન્ટ્રલ સીપીસીબી છે તેનું પણ આ કામ છે કે અમુક ટાઈમે આ તમામ વસ્તુનો રિપોર્ટ લેવા. જીપીસીબીનું કામ છે કે સમયાંતરે તમામ જે ફેક્ટરીઓ છે તેને પોલ્યુશન કેટલી માત્રામાં રાખે છે, અથવા કેમિકલ કેવા રાખે છે, અથવા કેમિકલ ક્યાં છોડે છે, આ તમામ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ એક પણ વસ્તુ ના થતી હોવાના લીધે લાખોની સંખ્યામાં જે લોકો છે તેના જીવ ઉપર હાલ મોત મંડરાઈ રહ્યું છે. અને સાથે કેન્સર જેવા જે ભયંકર બીમારીનો ભોગ પણ બની રહ્યા છે. માણસો, પશુઓને સાથે સાથે જમીન, જે ફળદ્રુપ જમીન છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આવા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ લોકોની રહેલી છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. પાટણ ખાતે નવનિર્મિત આધુનિક બસ પોર્ટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ રિબિન કાપી બસ પોર્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. આ અવસરે હર્ષ સંઘવીએ પાટણ જિલ્લાને 3 નવીન એસી બસો આપવાની જાહેરાત કરી હતી. બસ પોર્ટના લોકાર્પણ બાદ હર્ષ સંઘવી નગરદેવી કાલિકા માતાજીના મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ નવીન બસ પોર્ટ આશરે 17 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસ પોર્ટમાં મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે. બસ ટર્મિનલ માત્ર કોન્ક્રીટ અને સિમેન્ટથી બનેલું બાંધકામ નથી, પરંતુ લાખો મુસાફરોની સુખાકારી, સુરક્ષા અને સુવિધાનો જીવન સંકલ્પ છે. આ આધુનિક બસ ટર્મિનલ આજે પાટણના વિકાસની નવી ઓળખ બની રહ્યું છે. આશરે 17 કરોડના ખર્ચે બને આ ટર્મિનલ હવે દરેક સામાન્ય નાગરિક માટે ગૌરવનું પ્રતીક બનશે. 20,000 થી વધારે લોકો પાટણના બસ પોર્ટનો સીધો જ ઉપયોગ કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર 2027 સુધી આ 27 લાખ પેસેન્જરોથી દરરોજ 30 લાખ પેસેન્જરોને એસટી ની સુવિધાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર જોડે આવનારા દિવસોમાં કામગીરી કરવા માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં અફવાઓના કારણે લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બેઠક કરીને સ્થિતિ સંભાળી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જરૂરી ચીજવસ્તુ પૂરતી છે અને કોઈ તંગી નહીં પડે. સરકારે કાળાબજાર અને અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. લોકોને અફવાઓથી દૂર રહી સાચી માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી હતી. રાજ્યના સૌ નાગરિકોને જરૂરી એલપીજી હોય, પીએનજી હોય કે પછી પેટ્રોલ, ડીઝલ કે અન્ય
જરૂરી ચીજ વસ્તુ કે ખાતર, આ બધા જ વિષયોની આજની પરિસ્થિતિ અને આવનારા દિવસોની સપ્લાયની વ્યવસ્થાઓ આ જ રીતે હજી વધુ સરળતાથી લોકોને કઈ રીતે મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને વિભાગના સૌ વડાઓને સૂચના બી આપી છે. રાજકોટમાં ભૂતપૂર્વ શિક્ષિકા સાથેના દુષ્કર્મના આક્ષેપ મામલે નવો વળાંક સામે આવ્યો છે. બળાત્કારના આરોપી ધ્રુવલ દેસાઈની પત્ની સહિત પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ધ્રુવલ દેસાઈની પત્ની સાક્ષી દેસાઈએ આક્ષેપ કર્યો છે કે તેમના પતિ વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર ભૂતપૂર્વ શિક્ષિકાએ તેમના પતિને ફસાવ્યા છે. તેમણે પોલીસ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું છે કે તેમની પાસે રહેલા પુરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે. કેસ કોર્ટમાં સાબિત થાય તે પહેલા સોશિયલ મીડિયા પર તેમના પતિને બદનામ કરવામાં આવ્યા છે. બદનામીના કારણે ધ્રુવલ દેસાઈ છેલ્લા 2 દિવસથી ઘર છોડીને જતા રહ્યા છે અને વારાણસી ખાતે તેમને આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શિક્ષિકા છે એને મારા છોકરાને ખોટા આરોપમાં ફસાયો છે અને 2 દિવસથી મારો છોકરો લાપતા છે અને અત્યારે છે ફોન આવ્યો છે અમને વારાણસીમાંથી કે તમારા છોકરાએ સુસાઇડ કર્યું છે અને દવા પીધી છે અને અત્યારે સાવ સિરિયસ છે. એના માટે હવે મીડિયા કે પોલીસ શું કરવાના છે અમારા સન માટે? અત્યારે તમે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છો, ત્યાં શું તમને અમે અત્યારે કીધું છે કે અમે અમારી રીતે બધી ટ્રાય કરશું. અમે અમારી જેટલી જરૂર હોય એ તમે અમને કહો, અમે તાત્કાલિક અમે તમને સહાય કરશું. અમે જોશી નામના શિક્ષિકાએ જે હમણાં ફરિયાદ નોંધાયેલી મારા ઘરવાળાના ખિલાફમાં એ ખોટી નોંધાયેલી હતી, જેના પુરાવા બધા જ અમારી પાસે છે. પણ એ કોર્ટમાં સાબિત થાય એની પહેલાં જ એમને સોશિયલ મીડિયામાં ને એમાં વાયરલ કરી દીધેલું. એના કારણે મારા ઘરવાળા 2 દિવસથી લાપતા હતા. અત્યારે બપોરના જ અમને કોલ આવેલો વારાણસી હોસ્પિટલથી કે એમને સુસાઇડ કરેલું, દવા પીધેલી છે અને એમની કન્ડિશન બહુ સિરિયસ છે. ત્યાં બાવળા નજીક બગોદરા વિસ્તારમાં એક જ દિવસે 2 હિટ એન્ડ રન ઘટનાઓ બનતા ચકચાર મચી જવા પામી છે. પહેલી ઘટનામાં માતાજીના રથની સાથે જતા 2 લોકોની અજાણ્યા વાહનની ટક્કર મારતા એકનું મોત અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. બીજી ઘટનામાં નડિયાદથી ચોટીલા પગપાળે જતા શ્રદ્ધાળુઓ ગોપાલસિંહને ટોલ પાસે અજાણ્યા વાહનને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. માધવપુર ગેડ ખાતે 5 દિવસીય મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના હસ્તે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. ગાયિકા ગીતા રબારી સહિતના અનેક કલાકારોએ કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો. મેળામાં 700 જેટલા કલાકારો દ્વારા પરંપરાગત રાસ અને લોક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીચ ફેસ્ટિવલનો પણ પ્રારંભ કરાયો હતો. પહેલો એક્સપિરિયન્સ છે એટલે આમ જોઈને ઘણું સારું લાગી રહ્યું છે કે આપણી ગવર્મેન્ટ આવું સારું ઇનિશિયેટ કરી રહી છે. ઘણી બધી ગેમ્સ એવી છે કે જે લુપ્ત થઈ રહી છે, તો એની માટે ગવર્મેન્ટ કામ કરી રહી છે, તો આપણે એઝ અ પ્લેયર પણ આપણા સાઈડથી ઘણું બધું કરવું જોઈએ. आज का जो माधवपुर बीच का ये जो महोत्सव है, माधवपुर का मेला बोलते हैं, तो यहाँ के लोग बहुत प्यार करते हैं, तो आज बहुत अच्छा लगा और मैं भगवान कृष्ण को बहुत मानती हूँ और आज का ये ऐसा महोत्सव है कि जहाँ पूरी रात हमें कृष्ण के ही भजन गाने हैं, तो आज का आयोजन बहुत अच्छा है. વિશ્વકર્મા અહીંયા મંડપ અને ગામની રચના કરેલી છે અને બધા જ દેવી દેવતાઓ ઋષિમુનિઓને શંખ દ્વારા પંચજન્ય શંખના નાદથી આમંત્રિત કર્યા અને 5 દિવસનો લગ્ન મહોત્સવ યોજાયો કે હજી પણ પરંપરાથી આ યોજાતો આવે છે. આ મેળા દરમિયાન માધવરાયજી મંદિરની પાછળના ભાગમાં આવેલ રમણી બીચ પર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન માનની કેબિનેટ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબના વરદ હસ્તે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સમાં 650 થી વધુ અલગ અલગ 6 થી 7 જેટલા પરંપરાગત રમતોનો સમાવેશ કરી અને આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ જે રાજ્યના મુખ્યમંત્રી છે એમણે તથા રાજ્યના જે મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, જેમની પાસે સાંસ્કૃતિક અને પર્યટન વિભાગ છે, એ પર્યટન વિભાગ દ્વારા અહીંયા આ મેળાની પરંપરા ચાલુ રાખી છે અને આજે પણ હજારોની સંખ્યામાં ઉદ્ઘાટન જે સમારંભ હતો એમાં લોકો આવ્યા
અને સેંકડોની સંખ્યામાં કલાકારોએ પણ ભાગ લીધો અને 5 દિવસ સુધી આ મેળો સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો માણશે. ગુજરાત સરકાર દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. 5 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલનાર છે. આજે પહેલો દિવસ એટલે કે માધવરાયના મંદિરને દર્શન કરી અને આ મેળાની ઉદ્ઘાટન કર્યું છે. સુરત શહેરમાં પ્રદીપ ગુરુના આશ્રમ સાથે જોડાયેલો નકલી નોટોનું કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચ વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી, જે તપાસમાં મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે. બનાવટી ચલણી નોટો છાપેલી છે તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અન્ય એક આરોપી છે જેનું નામ ભાવેશ ગજેરા છે અને એ પણ સુરતનો રહેવાસી છે અને તેને પણ જ્યારે આ નવેમ્બર 2025માં બનાવટી ચલણી નોટો બનાવવા માટે છાપવા માટેનું જે કાવતરું રચવામાં આવેલું હતું ત્યારે એ સાથે હતો અને પોતે જ્યારે નોટ છપાઈ જશે ત્યારે બજારમાં ભરતી કરવા માટે કમિશનથી ગ્રાહક ગોતી આપશે તેવી એને બાંહેધરી આપેલી હતી અને તે પણ કાવતરાના એક ભાગમાં મહત્વની ભૂમિકા એને ભજવેલી હતી. અમદાવાદની સીએન વિદ્યાલયમાં પીટીસી કરતી વિદ્યાર્થીની સાથે પરીક્ષા દરમિયાન અધ્યાપક દ્વારા અયોગ્ય વર્તનનો આક્ષેપ સામે આવ્યો છે. વિદ્યાર્થીનીએ લેખિત ફરિયાદ કરતા કોલેજે તાત્કાલિક પગલું લઈને અધ્યાપક રોહિત ઉપાધ્યાયને ફરજ મુક્ત કર્યા છે. વિશાખા કમિટીએ તપાસ શરૂ કરી છે, જ્યારે અમદાવાદ ડીઓએ પણ નોટિસ આપી 5 દિવસમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે. અમને દીકરીએ લેખિત ફરિયાદ 27મીના રોજ સવારે કરી. તે જ સમયે અમે તાત્કાલિક ધોરણે સંસ્થાના ડાયરેક્ટરને જાણ કરી. ડાયરેક્ટરશ્રી અમે કર્મચારીને ફરજ મૂકીની એ જ સમયે એ જ દિવસે નોટિસ આપી અને એ જ દિવસે ડીઓ કચેરીમાં 11:15 એ નકલ પણ રવાના કરી દીધેલ છે. અત્યારે હાલ સંસ્થાની વિશાખા કમિટી જે છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.